તમે તમારો અનુભવ કીધો એમાં વાત કરી કે પૂજ્યભાઈ એમ બ્લેસિંગ્સ આવું કહેતા. અને મારે તમારી સાથે વાતચીત કરવાની જે શરૂઆત થઈ છે છેલ્લા 2-4 મહિના પછી, તો કુદરતી પૂજ્યભાઈ સાથે જે પૂજ્યભાઈને મળેલા હોય અને એમને જે અનુભવો થયા હોય એવા લોકો ઘણા મળ્યા. ઘણા ટેલિફોનિક વાત કરી, એમાં 2 પ્રકારે મળ્યા. એક તો પૂજ્યભાઈના એમને જે આશીર્વાદ મળ્યા, એમને લૌકિક એમને ફાયદો થયો એવું કહી શકાય કે આર્થિક, સામાજિક વગેરે. અને અમુકને અલૌકિક આશીર્વાદ મળ્યા. તો હમણાં તમે વાત કરી કે કર્મના બંધનની એક વિષયમાં વાત કરી. તો આ જે કૃપા જે છે, જે આશીર્વાદ છે, કૃપાનું વિજ્ઞાન શું છે એના વિશે કંઈ ભાઈ કહેતા કે એ આશીર્વાદ શું છે, કોને મળી શકે, એની કંઈ પાત્રતાની કોઈ વાત હોય તો એક આશીર્વાદ જે છે એ કેવી રીતના કાર્ય કરે છે, અથવા કૃપા એ કેવી રીતના મળી શકે. હમણાં તમે અપેક્ષા અને ઉપેક્ષાની વાત કરી, તો એ કેવી રીતના એનું કંઈ વિજ્ઞાન છે, કૃપાનું વિજ્ઞાન છે, એના વિશે કંઈ ભાઈ કહેતા. ભાઈ કે આપણે સમજી શકતા નથી કૃપા શું છે, શું કામ થાય છે. આપણે લોજિકથી જે સમજાય એ વાતો કરીએ છીએ કે અને જસ્ટિફાય કરવા માગીએ દરેક વસ્તુને, પણ જે તમારા લોજિકમાં નથી એ માના લોજિકમાં હોય છે કે, અને તમારે જે કૃપા કરે છે એ માના લોજિક થાય છે. ત્યાં કંઈક છે, એનું ગણિત છે એની પાસે કૃપાનું, અને એટલે કરે છે. એટલે આડેધડ કૃપા થતી નથી કાંઈ. કૃપા માટેનું એનું ચોક્કસ ગણિત છે એની પાસે, એનું લોજિક છે અને એની વ્યવસ્થા છે આખી. એટલે જન્મની આખી સળંગ વ્યવસ્થા છે. મેં ભાઈને પૂછ્યું, ભાઈ તમે જ્યારે પૃથ્વી પર આવ્યા ત્યારે આ બધી યોજના લઈને આવેલા કે આ માણસ આ અહીંયા આવશે, આ માણસ આ વખતે આવશે, અને આનું નામ આ હશે, અને આ કાર્ય કરવાનું છે. મને બધી યોજના લઈને આવેલો છું. હું એમ કહું, માએ કીધું કે 2 માણસો આવશે, એમાંથી એક માણસ બહાર ગયો છે, તો એમ જ બને કે બહાર ડેલી આવે ગયો જાય કે. આ બધું આયોજન માએ કરેલું એ ડિવાઇન આયોજન છે. અને પછી કોના પર કૃપા, તમને જે કૃપા લાગે છે એ એનું લોજિક છે કે ધંધા આડેધડ કાંઈ છે નહીં આમાં કંઈ. એટલે કૃપાને આપણે થોડુંક આશીર્વાદને એવું લોકો સમજતા હોય કે જે પ્રારબ્ધમાં નથી, તો જે કૃપા છે એનાથી અલગ છે કે કર્મના સિદ્ધાંતમાં જ આવી જાય છે. જે તમે જન્મની ગતિથી જે તમને મળવા પાત્ર છે એ એના ભાગરૂપે જ કૃપા મળે છે, કે કૃપા કંઈક એવી અલગ વસ્તુ છે કે એ આવા સંતોના સમાગમમાં આવવાથી જે કદાચ તમારા પ્રારબ્ધમાં નથી તો પણ તમને મળી શકે છે. આગલા જન્મોનો ભગવાનનો કાંઈ ઉપાસના કરી હોય ત્યાર પછી કૃપાને પાત્રતા એની દૃષ્ટિએ થાય છે. અને પછી જન્મ્યા પછી જ્યારે આવે છે ત્યારે જે જીવની ઉપર કૃપા થાય છે એને ખ્યાલ નથી. એને તો કે મારી આ જોયું કે મારું કામ બની ગયું. ત્યારે એને એમ લાગે છે કે એને માટે નવાઈ નથી. એ તેને હતું નક્કી કરેલું. બીજું ભાઈ કહેતા કે સૂક્ષ્મ જગતમાં જે ઘટનાઓ બને છે પહેલાં, જે સ્થૂળ જગતમાં બને છે એની પહેલાં સૂક્ષ્મ જગત બનતી હોય છે કે કોઈ મહિના પહેલાં બને, કોઈ વર્ષ પહેલાં બની હોય. એ સંતો અને આવી જાતનું સાક્ષાત્કારી માણસો છે એ આ જોઈ શકતા હોય છે કે આટલી ઘટના જે ઘટે છે તો આપણને એ ઘટનાથી પણ ઘણી વાર કહેતા હોય કે જા કે તારું આ અકસ્માત નહીં થાય. એના આશીર્વાદ આપે છે. એ ઘટનામાં એને ખ્યાલ છે એને, અને એ ઘટનાનું રહસ્ય છે એને ખબર છે. એને આદેશ છે કે આને આ જાતનું કહેવાનું એ સંતને, અથવા એને આદેશ હોય છે માટે એ આશીર્વાદ આપે છે. એ આડેધડે આમાં કશું નહીં, એને એ ઘટના એ જોઈ શકે છે. કોઈ મૃત્યુ થવાનું તો જોઈ શકે છે. હવે એમાં એને ફોક કરી નાખવું કે નહીં, કોઈનો દાખલા એક્સિડન્ટ છે એ થવાનો છે તો ઘટના ઘટી ગઈ છે, હવે એને એ જોઈ શકે છે, આપણે જોઈ શકતા નથી. તો આવા જે હોય છે એને જે કૃપા કરવી હોય છે એટલે એને કહે છે તને માં બચાવી લે છે એમ કે, અને માણસ બચી જાય. અને જે વ્યક્તિ છે એને લાગે આ આશીર્વાદ આપ્યો વગર આને મને આશીર્વાદ આપ્યા, પછી આશીર્વાદ એ આખું ભગવદ આયોજન છે આખું. એટલે એ વ્યક્તિ અથવા સંત છે એ કંઈ કરતો નથી, એને તો આખું ઉપરથી બધું જે ફ્લો છે નક્કી કરેલું છે એ યોજનામાં એ સમાવેશ થઈ ગયો છે સંત. અને એના આદેશો એ આવતા હોય છે, એ પરમ શક્તિમાંથી આદેશ આવતા હોય છે એને અને આપતા હોય છે. એ કૃપા કરે છે, આપણે જે કૃપા લાગે છે એનો આદેશ છે સાદી. એ આદેશ છે આખું આયોજન જે અંદર આગળ થયેલું નામકરણ કરેલું હોય એ બધું ખરું જ તે. આમનો અદ્વૈત કાંઈ એમને કાંઈ આતંકવાદી છે એની કૃપા થવા માટે બનતું નથી કાંઈ.
એ કેટલું શુદ્ધ થાય પછી થવા મળશે એમ કે. એટલે કૃપાનું જે આખું સાયન્સ એ ભગવાનનું સાયન્સ છે. આપણે માટે કૃપા એ મિરેકલ છે. અથવા મિરેકલ જે આપણે સમજી શકતા નથી એમ. અને એકવાર એક આજે ભાવનગરમાંથી અમારે એક ભક્ત અહીંયા આવતા. અરે એક ભક્ત અહીંયા આવ્યા. એ પહેલાં ભાઈના ભક્ત નહોતા, પણ એક ભાઈના પરમ ભક્ત જે હતા અમારા કિશોરભાઈ હતા, અને ભાઈ સાથે ખૂબ રહેલા. અને પછી એને પોતે ત્યાં આશ્રમ સિહોરમાં કર્યો છે. એટલે પહેલાં એક ભાવનગરના એક ઉદ્યોગપતિ હતા કે મારે કિશોરભાઈ કે એની પાસે આવી વારંવાર કે હું રાજકોટ જાઉં છું, તમારે આવવું છે મારી સાથે? તો હા, મને કોન્ટ્રો મૂકી દીધો કે તે એની યારે એની ગાડી બેસી ગઈ. રસ્તામાં એણે વાત કરી કે તમે પ્રતાપભાઈ દર્શન કરતા જજો ને, કે તો આવો તો પહેલાં કે ના મને જરૂર નથી કે એમ. તો કોઈ વાત નથી કે પછી એણે બી એને વાત કરી કે કિશોરભાઈ કે મને એક જ્યોતિષીએ કીધેલું કે તમારે 2 ફેટલ એક્સિડન્ટ થવાના છે, ઘાતક. અને પહેલામાં બચી છો, બીજામાં તો નહીં બચો કે. પહેલો એક્સિડન્ટ થઈ ગયો છે, એમ બચી ગયો છું. હવે બીજો એક્સિડન્ટ થશે તો એના કહેવા મુજબ આ સાચું પડી ગયું. એટલે મને છે કે મારું કાંઈક હવે નહીં જ રહું કે. તો કે તમારે આ પૂછવું તો આવો ને કે ત્યાં કે વાત કરશે કે તમને. એટલે ભાઈ પાસે બેઠા અને એને પૂછ્યું કે ભાઈ આવી રીતે થયું છે. તો ભાઈ કીધું તમને જે જ્યોતિષે કીધું એ જ્યોતિષ સાચો છે કે બહુ સાચો જાણકાર છે કે એનું ક્યાંય ખોટું પડતું નથી કે. અને એને એક પ્રોફેસી કરી છે બધી સાચી પડે છે કે તમને કીધી છે એ પણ સાચી, બીજી પણ પડી શકે એમ છે. પણ તમે અહીંયા માના દરબારમાં આવ્યા છો, માં તમને બચાવશે તમને કે. હા, હવે આ બધું કારણ કે આટલું ગુહ્ય છે કે આમાં શું છે, લોકો ગુહ્ય હોવાને કારણે નકારી કાઢે. ભૌતિકવાદી એમ માને કે ઠીક છે આ બધી તો કાગનું બેનું ડાળું પડું, એ કાગ રીતે બેસતો હતી ને ડાળી પડતી નથી હતી. એ જેવી રીતે એની યોજના છે એ થતું હોય છે. અને પછી એ ભાઈને દર્શન કરીને ગયા અને પછી કે આ વખતે માં એ જ્યોતિષને ખોટું પાડશે કે સાચો છે કે જાણકાર છે, માં એનું ખોટું પાડશે. એટલે પછી ત્યાં એકવાર અમદાવાદ જવાનું બન્યું એ ધંધા માટે. અમદાવાદમાં કે હોટલમાં ઉતર્યા હતા, તે 3જા માળે કાકાનું રૂમ હતી. કામ પત્યું એટલે પછી જવું હતું એને. પછી રૂમમાં કંઈક રિપેરિંગ ચાલતું હતું. એનો જે દરવાજે બહાર નીકળવાનો હતો એ દરવાજો આ બાજુ હતો, આ બાજુ રિપેરિંગવાળો દરવાજો હતો. એને કાંઈક શું વિચારવાનો છે, ધક્કો માર્યો બાણાને. એ બાણું રિપેરિંગમાં હતું ને અડકાડી રાખેલું. ધક્કો માર્યો પોતે પડ્યા નીચે. હવે પડ્યા ત્યારે આ જે ઘાતક જે હતો અથવા એના જીવલેણ અકસ્માત તો યા હતો, પડ્યા નીચે. અને ત્યારે એક અગાસી ઉપર પડ્યા. હવે મકાન એવી રીતે હતું, આ તકા ફળ્યું છે, આ આખી દિવાલ અહીંયા આ ઉપર આ ફ્લેટ બધી, ને ફ્લેટના માળામાંથી સીધો અગાસીમાં પડ્યા. એ અગાસી નીચેના ભાગમાં એક હોસ્પિટલ હતી. હોસ્પિટલમાં બધા ગાદલાઓ બધા જૂના થઈ ગયા હતા, એ લોકો કાઢી નવા અંદર રાખ્યા હતા. એ ગાદલા કાઢી નાખવા માટે ગોઠવેલા હતા, બધા ગોઠવી રાખેલા હતા. અને આ માણસ જ્યારે સર્કસના ખેલમાં જેમ આવે કૂદે એમ જાણે કૂદીને આવ્યો હોય, પડ્યા ને ઉપર હાલતા થઈ ગયા. એટલે પછી કે હાલો આ બચી ગયો કે ભાઈ કે બસ આ જે મરવા હતું એ આ પ્રસંગ હતો કે એમ. એટલે શું કહે ડિવાઇન ઇન્ટરવેન્શન થાય છે, નથી થતા તમે માગો અને થાય એવું નથી બનતું. એટલે એની ઈચ્છાથી થાય છે. એટલે ભાઈને કંઈ ડિવાઇન ઇન્ટરવેન્શન બાકી કે એ સામાન્ય ઘટના નથી કે પણ તમારા લોજિક માનથી માટે તમે નકારી કાઢો છો ને કાં તો તમે સ્વીકારી શકતા નથી. એનું કારણ આ છે કે એટલે સંબંધ શું છે એ માં બધું જાણે છે. માં બધું કે તારી આ સાધના તે કરી એને કારણે હતું બધી વાતો કરે. અને ભાઈ પાસે તો કારણ કે બધા જણો જાણે ને. મેં વાત તો ભાઈરામ કીધું છે મારા કે જ્યારે 1967 ભાઈ પાસે ગયો ત્યારે એને કીધું ને, મને બોલ કે તારે ક્યાં જન્મની વાત કરો કે 5000 જન્મ પહેલાંની કે 5000 જન્મ પછીની વાત કરું કે. અને ત્યારે મને એકદમ અંદર થયું, હું ભાઈને ભગવાન તરીકે કેવી રીતે કરે નહીં માનું. ભાઈ તો આ છે ખરા એમ કે. એટલે અને આકર્ષણ થયા કરે જાતો મારી પાસે. એટલે મેં કીધું આ તો કૃષ્ણ હૃદયથી બોલે છે. કૃષ્ણ અર્જુનને કહે છે એ પાર્થ કે તારાને મારા અસંખ્ય જન્મો થઈ ગયા, તને એકેય યાદ નથી, મને બધા યાદ છે કે. તો આ તો એ હૃદયથી બોલે છે. એટલે આ તો ગજબ છે બધું.
પછી બોલ કે પછી મારા જન્મની વાત કરી આપી. તો હવે આ બધી વાતો એને 5000 જન્મ પહેલાં એટલે શું થયું કે માં તો અનાદિકાળથી જે છે માં છે એ જ છે, જે અનાદિ શક્તિ છે એ આ શક્તિ છે કે એ બધું કહી શકે કે. પછી અમારે વખતે કીધું ભાઈ કે તમને આ બીમારી છે તો ભાઈ કે આ શેની છે, તો કે એ રહસ્ય રહેવા દો કે ભાઈ. ત્યારે એને કીધું એ રહસ્ય રહેવા દો, બીમારી શું કામ છે, શું કામ ભોગવું છું, એના ઘણા રહસ્યો છે કે કોઈ આ મારા કોઈ કર્મોને કારણે નથી આ કે આ સ્વયં સ્વીકૃત છે અને એમાં જગતના કલ્યાણની ભાવના આખી અંદર છે અને બીજું ઘણું પણ અંદર છે કહેવા પણ રહસ્ય રહેવા દો કે એટલે જે આપણે બધા રોગ હોય છે કે રામકૃષ્ણ રોગ હતા કે રામકૃષ્ણ રોગ હતો કે એ તમે એને કોઈ કર્મોને કારણે હતા કે એ માની યોજના હતી આખી, એને સ્વીકારની યોજના હતી. એટલે કે જન્મ અને કર્મ છે એ આ બધા દિવ્ય હોય છે. આવા હતા કૃષ્ણ કહે ને કે કૃષ્ણનો જન્મ અને કર્મ બધા દિવ્ય હતા કે એટલે જન્મ છે એ કોઈ કર્મને કારણે થયો હતો કે